તો જો અમે ટેક્સી આવી ગઈ હતી, અમે બેસી ગયા અને નીકળી ગયા હતા વોલોંગોંગ જવા માટે. તો અમે જઈએ છીએ વોલોંગોંગ. અહીંયાથી 1 કલાક ડ્રાઇવિંગ બતાવે છે અને વેધર સરસ હતું. થોડું ઠંડુ લાગ્યું સવારમાં બહાર નીકળ્યા એટલે, પણ સન ઓલરેડી આવી ગયો હતો. એટલે આ લોકોને તો હજી વિન્ટર પૂરું થયું ને સ્પ્રિંગ ચાલતો હતો, એટલે થોડું ઠંડુ લાગ્યું. બાકી સરસ ખુલ્લું એકદમ મસ્ત છે. તો અમે નીકળી પડ્યા વોલોંગોંગ જવા માટે. અને જે ભાઈ અમને લેવા આવેલા ટેક્સી હજી એ આપણા ઇન્ડિયન હતા. એમને ખરેખર બધું ગાઈડ કર્યું, અમને બધું બતાવ્યું કે શું શું જરૂર પડશે, બધું જ અમને ગાઈડન્સ આપ્યું અને સરસ રીતે અમને પહોંચાડી દીધા. તો જો દરિયો તો દેખાવા જ માંડ્યો છે અહીંથી. એટલે અમે જે ટાઉનમાં જવાના હતા એ ટાઉન એકચ્યુઅલી કોસ્ટલ એરિયા છે આખો, એટલે ત્યાંથી દરિયો બહુ નજીક થવાનો છે. એના માટે અમે થોડા એક્સાઇટેડ છીએ. અને અહીંયા ઘર છે ને બધા અલગ અલગ સરસ અલગ અલગ છે. આપણે લંડનમાં કેવા એક સ્ટ્રીટ ઉપર બધા સેમ ઘર હોય એવું અહીંયા નથી એકચ્યુઅલી. અહીંયા બધા અલગ અલગ રીતે પોતાની રીતે બનાવી શકે, એટલે બધા ઘર તમને એક સેમ સ્ટ્રીટમાં અલગ અલગ જોવા મળે. જગ્યા મોટી એકદમ હતી, રોડ બધા બહુ મોટા મોટા લાગ્યા. અને જો અમે આવી ગયા છીએ એક સી સાઈડ. એકચ્યુઅલી ઓન ધ વે હતું. પેલા ભાઈએ અમને કીધું કે ચલો થોડી વાર તમને અહીંયા એક મસ્ત જગ્યા બતાવી દઉં, એમ કરીને અમે થોડી વાર રેસ્ટ કરવા માટે નીકળી ગયા હતા. અને અહીંયા સી તમને દેખાય જ છે. તો ખાલી આટો મારવા જ આજે તો બહુ ટાઈમ નહોતો ફરવાનો, એમને પણ ટાઈમ નહોતો જવાનું હતું. તો જોઈ લો, છે ને મસ્ત. અહીંયા આવીને સારું લાગ્યું થોડું, કેમ કે સન હતો, ઠંડુ મેં કીધું એમ સવારે હતું ઠંડુ જ. પણ આ જો અમે ફર્સ્ટ શોપિંગ કરવા આવી ગયા છીએ. અહીંયા સ્ટ્રોબેરી લેવી સરસ છે. જો એ Wow, she's getting bananas, guys. You're getting bananas. It tastes the same. Yeah. I don't mind. Costco. આમ તો આપણા યુકે જેવો જ સુપર માર્કેટ છે કા, બધું એમ સેમ નું સેમ જ મળે છે અહીંયા. And if anyone sees સારું પછી તમારું લઈ જજો, અત્યારે નહીં, ઘરમાં મૂવ થાવ ને પછી. જો આ અમારું હોલિડે હોમ અઠવાડિયા માટે. આ જો બહુ થાકી ગયા ને. આ અમારો એક બેડરૂમ છે, વોર્ડરોબ ને બધું છે અહીંયા. બંક બેડ, બાથરૂમ, બધી વસ્તુ. આ અમારું કિચન, લિવિંગ રૂમ. તો અમે અહીંયા 1 વીક માટે અહીંયા રહેવાનું છે. તો અમારું કાઇન્ડ ઓફ હોલિડે હોમ છે. હેલો. તો અમારો છે ને પહેલો દિવસ ખરેખર સારો રહ્યો. લોકો એટલા બધા હેલ્પફુલ છે. અને ટેક્સીવાળા ભાઈ જે અમને લેવા આવેલા એરપોર્ટ ઉપર, એ લોકોએ એમને એકચ્યુઅલી બધું ગાઈડ કરી દીધું અમને, કે તમારે ઇનિશિયલી આ કરી દેવાનું, આ લઈ લેવાનું, આ આમ કરી દો. એટલે બધી ઇન્ફોર્મેશન એમને આપી દીધી, અમને પહોંચાડ્યા ત્યાં સુધીમાં. પ્લસ એ અમારી સાથે 1 કલાક રોકાણા એક્સ્ટ્રા, કે અમારે સુપર મોલમાં જઈને થોડી વસ્તુ લેવી હોય, ખાવા પીવાનું લેવું હોય, કારણ કે અમે એરબીએનબી કરેલું એટલે. તો અમારી સાથે આવ્યા અને છોકરા માટે થોડી વસ્તુ, દૂધ કે એવું બધી લેવું હોય તો અમારી સાથે રોકાણા 1 કલાક, અને પછી અમને ડ્રોપ કરી ગયા. એટલે
ફર્સ્ટ એક્સપિરિયન્સ ખરેખર સરસ હતો. પ્લસ અમે જ્યારે જે રિઝોર્ટ કરીને છે એમાં અમે રોકાણા છીએ, તો ત્યાં અમારે ચેક ઇન કરવાનું હતું એકચ્યુઅલી 2 o'clock. પણ જ્યારે અમે રિસેપ્શનમાં ગયા અને રિક્વેસ્ટ કરી કે અમે આટલું લોંગ ટ્રાવેલ કરીને આવ્યા છે ને એ લોકોને જોયા કિડ્સ સાથે, એટલે એ લોકોએ એટલી સરસ હેલ્પ કરી અને પ્લસ અમને કોમ્પ્લિમેન્ટરી અપગ્રેડ કરી દીધું. અમે જે રૂમ લીધો તો એનાથી અમને વધારે સરસ એક્સ્ટ્રા સ્પેસવાળું આપી દીધું. એમ અમે 4 સ્લીપ લીધું હતું, એમને 6 સ્લીપવાળું મોટી થોડી જગ્યા આપી એમ. એટલે એ લોકો ખરેખર હેલ્પફુલ હતા બધા. અને અમને સામાન પણ અમારી પાસે બહુ બધો હતો, તો રિસેપ્શનથી અમારો જે નંબર હતો ઘરનું, લાઈક ટેમ્પરરી અકોમોડેશન, એ થોડું દૂર હતું. તો એ લોકોની જે મેન્ટેનન્સ ટીમ હોય એ લોકોએ અમને હેલ્પ કરી બધી બેગ્સ અહીંયા સુધી પહોંચાડવામાં અને લાઈક બધી ઇન્ફોર્મેશન આપી. તો ખરેખર હેલ્પ બહુ સરસ રીતે મળી. પ્લસ મારા બધા ફોલોઅર્સ અને ફેન્સ અને સબસ્ક્રાઈબર, જે લોકોના એટલા બધા મેસેજ આવેલા કે અમે અહીંયા છીએ, આ અમારો નંબર છે, જે પણ તમારે જરૂર હોય અમે તમને ફૂડ પહોંચાડી દઈએ, તમને આ પહોંચાડી દઈએ. બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. તો પહેલો દિવસ ખરેખર સરસ ઇઝી હતો અમારા માટે. બધા થ્રુ ગાઈડ મળી ગયું અને વાંધો નથી આવ્યો એમ. તો ખરેખર મજા આવી ડિનર કરવા. ફર્સ્ટ ડિનર વોલંગમાં આવ્યા, પહેલી વખત ગુજરાતી ફેમિલી ફ્રેન્ડ બની ગયા. એમના ઘરેથી જો કેટલું સરસ જમવાનું આવ્યું. મળ્યા નથી ને બિચારે આટલું સરસ જમવાનું પહોંચાડ્યું તમને. હજી અમે મળ્યા નથી હો. હા, એ તો કહ્યું. એમના ઘરનું જમવાનું અમને તો અમાર સુધી પહોંચી ગયું, પણ હજી અમે રૂબરૂ મળ્યા નથી. વિચાર કરો તો કેટલું મસ્ત શાક, રોટલી, દાળ ભાત. હે ચાત મસ્ત ને. 2 દિવસ ફ્લાઇટનું ખાધા પછી આવું ખાવાનું કેવું મીઠું લાગે. ઘરનું ખાવાનું કેવી મજા આવે. સ્નેહ અડધી ઊંઘમાં જ છે હજી. અમારો ટાઈમ ઝોન હજી બહુ યુકે ને ચાલે છે કા બેટા. તો ચલો ત્યારે ચલો જમવા બધા. અને ફૂડ તો અમારા ફ્રેન્ડ્સ જે બની ગયા હતા એમના તરફથી જ આવી ગયું હતું. પહેલા જ દિવસે સરસ ઘરનું ખાવાનું મળી ગયું હતું, એટલે ખરેખર સરસ. અને વી આર સો ગ્રેટફુલ ખરેખર. પહેલો દિવસ સરસ સારી રીતે પૂરો થઈ ગયો. તો બીજા દિવસ માટે કે અમારી આગળની જર્ની માટે જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો વિદેશમાં વતન.